કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના રવાના પુડલા બનાવીશું। તો 1 કપ રવો લીધો છે, તેની અંદર કાંદા ટામેટાં છીણી લીધા છે। અને પૂરો વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ પર જવું અને 2 ચમચી દહીં નાખી દેવું અને તેમાં થોડું પાણી નાખી દેવું દહીંનું, અને પછી તેમાં 1 ગ્લાસ જેટલી છાશ નાખીને તેનું સરસ મજાનું ખીરું બનાવી લેવું। તો તમે આ રીતે રવાના પુડલા નહીં બનાવે તો જરૂરથી બનાવજો, બહુ સરસ લાગે છે, એકદમ ટેસ્ટી। તો આપણે 5 મિનિટ તેને રહેવા દઈશું, રેસ્ટ કરીશું। સૂજી ફૂલી જાય પછી આપણે તેમાં મસાલા કરીશું। મીઠું, મરચું, હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। લીલો મસાલો, શેકેલો જીરા પાવડર નાખી દેવું અને બરાબર તેને મિક્સ કરી લેવું। તો આપણે એક નોનસ્ટિક પેન ઉપર 1.5 ચમચો જેટલું ખીરું નાખીને તેને સારી રીતે ફેલાવી દેવું। પછી તેના પર થોડું તેલ નાખી દેવું, પછી તેને પલટાવી દેવું, પાછું થોડું તેલ નાખવું, તેને પલટાવી દેવું, શેકી લેવો સરસ મજાનો। તો કેરીની ચટણી સાથે મેં